એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધાય મજામાં છો અને હું પણ મજામાં છું એન્ડ ફિટ એન્ડ ફાઇન. તો માધવના દર્શન કરાવી દઉં. નેન્સી ધ્રુવી ખાય છે અને માધવ માટે ન્યૂ બ્લેન્કેટ લીધો છે, એ પણ તમે જોઈ લો. તો આ માધવનો બ્લેન્કેટ છે. નાઈ કરીને માધવ બેઠો છે અને માતાજીના દર્શન કરાવી દીધા છે. અને તમને એમ થયું હશે ને કે આજે નાઇટીમાં એટલા માટે ઘરનું બધું કામ તમામ બધું બાકી છે. 11:30 થઈ ગયા છે, ઉપર થઈ ગયું છે, 12 વાગવા આવ્યા છે. ધ્રુવી એની જાતે ખાવા મળી છે અને દહીં ભાખરી, કેમ કે આજે મારે ટાઈમ નહોતો. કામ કેમ બાકી રહી ગયું છે? કેમ કે હમણાં કર્યો તો ફૂલ 10 દિવસ આરામ, જલસા, ખાવા પીવાનું, એન્જોયમેન્ટ, અને હવે એ બધું રિવાઇન્ડ થઈને કામ કરવાનું છે. એટલે એ બધા ભરપાઈ તો કરવી પડશે ને, તો કામ તો કરના પડેગા ને દોસ્ત, નકર ખાएंगे ક્યાં, એસા કુછ એવું બધું છે. એટલે હવે ફટાફટ 15-20 મિનિટમાં ધ્રુવીને રેડી કરીશ અને રસોઈ થોડુંક બનાવી નાખીશ અને મૂકીને આવી અને કામ કરી દઈશ. કોલ્ડ થઈ ગયો છે તો બધા કમેન્ટ કરજો, શું સંતરા ખાવાથી શરદી થઈ જાય? તો મેં એ નોટિસ તો કર્યું કે હા, કેમ કે અમે છે ને 2 દિવસથી થોડુંક શરદીમાં રાહત હતી, પણ પછી સંતરા 3 દિવસથી ખાધી ને એટલે બધાને કોલ્ડ જેવું અને આમ છે ને આમ સમજી જાઓ તમે, શરદી થઈ ગઈ છે. તો શું સંતરા ખાવાથી શરદી થાય? તો હા કે ના એ લખી દેજો એટલે ખબર પડી જાય. બાકી તો દવા લેવા આજે જવી પડશે, કેમ કે કામ કરવાનું છે. કામ નહીં કરો તો ખાશું શું? બીજી વખત આવ્યું. તો અત્યારે હું મૂકું છું ફોન, પછી આપણે વાત કરશું. જમવામાં તો આજે શાયદ દહીંની તીખારી અને ભાખરી બનવાની છે. શાયદ નહીં, 99.99% ઢોકળીનું શાક જેવું નહીં થાય, પણ મને નહીં ભાવે એટલે હું મેથીનું શાક બનાવીશ. એટલે ફટાફટ મેથીનું એક બાજુ શાક મૂકી દઉં અને લોટ બાંધી દઉં ભાખરીનો, અને ધ્રુવીને ફટાફટ રેડી કરી દઉં અને બેગ પણ પેક કરવાની છે. અને હું ખુદ રેડી થઈ અને બેનને મૂકવા જઈશ અને આવીને ઢગલો કામ કરવાનું છે. કપડાં, વાસણ. હમણાંથી લેટ વ્લોગ આવશે કાલનો, કારણ કે મારામાં મેમરીમાં કંઈક લોચા લાપસી થઈ ગયા છે. એટલે હવે એ કોકની પાસે હરખું કરાવવું પડશે, તઈ વ્લોગ નખાશે. મારે ઓલરેડી 3 થી 4 વ્લોગ પેન્ડિંગ છે. એક આ ઓલો છે ને મામાના ઘરે જે ઓલા દુલ્હનને લેવાયા હતા, 3 દિવસથી કહું છું દુલ્હનને લેવાયા. મને યાદ હોય છે અને હું યાદ કરીને રાખું છું, તો એ છતાંય ભૂલી જાઉં છું. તો તમને શું એમ નથી થતું કે હું કમેન્ટમાં કહું કે એને શું કહેવાય? એને શું કહેવાય? અત્યારે તો મારે યાદ કરીને કેવું જ છે તમને. તમે કેવું કે ન કહેવાય? અને કહેવાય કે લેવાયા હતા એનું કહેવાય. હા, તમે કમેન્ટમાં કહેજો. 2 કમેન્ટ કરવાના છે. એક તો શું શરદી થાય કે નહીં, અને જ્યાં દુલ્હનને લેવા આવે ને પહેલી વખત, એને શું કહેવાય? એ ગુજરાતીમાં ગમે તેમાં લખો, હાલશે. મને વાંચતા આવડશે, ઇંગ્લિશમાંય આવડશે, પણ લખજો તો ખરી જ, એવી અપેક્ષા રાખું છું. તો અત્યારે તો મૂકું, કેમ કે ઘડીનો ટાંકો ટીક 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 થાય છે. ધ્રુવી પચક કરતી, તો સમજી જાજો અને બાય. અને હા, હું છે ને શાયદ બપોર પછી ઓલો પપ્પા મમ્મીનો ઇમ્પ્રેશન મોઢાનો ઇમ્પ્રેશનવાળો વિડીયો મેં નહોતો ઉતાર્યો. ચેતન જોડે ખડૂસ ઇન્સાન હતા મારી હારે, એટલા માટે. અને કાલે કાર્તિક પાસે ગયા હતા, શું મજા આવી છે. જે મારો આમ હૈયાનું કેમ આમ ભરેલું હોય અને આપણે કોકની પાસે ઠલવી નાખ્યો. મારે 4 ભાઈઓ છે. એમ તો મારા ઘણાય ભાઈઓ છે, પણ મારે કાકા બાપાના 4 ભાઈઓ છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. તો એક કાળિયો જ છે, જે અમિતભાઈ, કાર્તિક, પાર્થ અને વિશાલ. જે કાળિયો જ છે એ મેન મને સાથ આપનારો છે, મારો વીરો. અને આ અમિતભાઈ, પાર્થ અને વિશાલ આ બધા નાના છે. એટલે એ ચેતનનું પહેલેથી, હવે અમારા મેરેજ થયા ને તો પાર્થ અવડો એવો હતો, વિશાલ ને પાર્થ ને એ બધા. એટલે એ બધા કાંઈ બોલે નહીં. અમિતભાઈ બધુંય બોલે, પણ એ ચેતનના પક્ષમાં છે. કાળિયો એના પક્ષમાં છે, પણ એ મારા પક્ષમાં, મારા પલડામાં છે. પાર્થ નાનો છે એટલે થોડીક મર્યાદા રાખે, એટલે એ ચેતનનો પક્ષ વધારે લે, કેમ કે એની જોડે એની ઉઠક બેઠક. મારે ને એને બોન્ડિંગ છે, પણ એનું બોન્ડિંગ એની હારે વધારે સારું. વિશાલ
એની તો તમે વાત ન કરો. એ પ્રો લેવલ ઇન્સાન છે. એની હું કહી જ નહીં શકું કેવો ઇન્સાન છે. એ ચેતનનો જ છે. ચેતનનો પડછાયો કેમ હોય, બધા બેઠા હોય, એ મારી જોડે બોલે, મારી જોડે આમ આવવા માગે, પણ પહેલાં અમે બે બેઠા હશે ને તો પહેલાં ચેતનને બોલાવશે. હું ચેતન કુમાર, એના બથું ભરશે ને ગાલ ખેંચશે ને પછી મારી પાસે આવશે. એટલે એ તો સાવ એનો જ છે, વિશાલ્યો તો એના જ ખોળામાં બેઠેલો છે. એક છે મારે કાર્તિક. એ કાર્તિક મારો છે. એ કાલે એટલી મજા આવી હતી ને, એની વાત જવા દો. મેં કીધું આમ કરે છે કાર્તિક, આમ કરે. એવો બે ખીજાતા હતા ને, બેની એક ખીજાતો હતો બે, એટલે મને હાઈશ થયું કે હાઈશ તો અમુક વ્યક્તિ પાસે થોડુંક ઠલવાય એવું છે, તો મેં એને બધું ઠલવી દીધું મારા દિલની જે વાત. એણે ધબ દબાઈને બે હાડો બનાવી બે. એટલે ખૂબ મજા આવી હતી. વાત કરવા જેવી જ નથી. નકર તમે હસી હસીને બઠા પડી જાઓ. એટલે બસ સમજી જાઓ કે મેં મજા આવી કીધું એટલે બસ પૂરું થઈ ગયું. એટલે અડધી પોણી કલાક જ બેઠા હતા. નેન્સી ગોપીની બધી વસ્તુ લેવા ગયા હતા, એ બધું એને દેવા ગયા હતા. એટલે અડધી પોણી કલાકમાં આમ જાણે કે મહિના દોઢ મહિનાની એનર્જી કેમ લઈ લીધી એમ મેં એનર્જી લઈ લીધી. બસ આવું. અને શાયદ એ અઠવાડિયા 15 દિવસની અંદર મારે જમવાનું ભાઈ બીજુંનું કરવાનું છે. એટલે તમને ફૂલ મોજ કરાવશું. પણ જો ચેતન કરવા દે તો કરવા દેશે. એમ તો મારા ચેતન ડાયા છે. એટલે હા ડાયા. એટલે ફૂલ મજાક મસ્તી કરશું. હજુ તો કેટલું જમવાનું, મારા મામાજીને જમવાનું બનાવવાનું છે, ભાઈ બીજનું જમવાનું બનાવવાનું છે, યોગેશભાઈ મહેશભાઈ એનું જમવાનું બનાવવાનું છે, રોટલો ખાવા દેવાનો છે, એનું જમવાનું બનાવવાનું છે. એટલે આ ફેર તો કામ કાજ છોકરાઓનું રૂહીનું લને એટલું બધું આવ્યું છે, એટલું સ્કૂલનું છોકરી. એટલે બધું તમે સમજી જાઓ. ફૂલ ટુ મજાક મસ્તી અને મજા જ કરવાની છે, મજા કરવાની છે અને કરાવવાની છે. તો બાકી બસ અત્યારે બાય. અને આ છે ને થોડી ઇગ્નોર મારે છે તો આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટ. કાલ મેં કુર્તી બતાવવાનું કીધું ને તો કે નથી બતાવી, તો એ પછી બતાવી. પણ ઇગ્નોર કરે છે તો આપણે એને ઇગ્નોર કરશું. આપણે એને નહીં લેશું આપણા મોબાઈલની અંદર નહીં, વિડીયોની અંદર, વ્લોગની અંદર. તો બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હું વ્લોગ ઉતારીશ પણ આ તો વચ્ચે એક ટીપકું મૂકી દો. જરીક પણ હૈસા હોય ને, થોડીક સ્માઈલ આવી હોય ને તો લાઈક મારી દેજો. અને આજે મેં 2 ક્વેશ્ચન પૂછ્યા છે એનો આન્સર એ દઈ દેજો, એટલે જેથી કરીને મને સંતરા લાવવાની ખબર પડે. ઓકે બાય.